સહજ ન્યૂઝ. સાવરકુંડલાના ઠવી ગામે સિંહનો હુમલો. પરિવારની સતર્કતાથી વ્યક્તિનો થયો આબાદ બચાવ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે મોડી રાત્રે સિંહના હુમલાની ઘટના સામે આવી છે. ગામના રહેવાસી રાજુભાઈ મનસુખભાઈ વાઘેલા પર સિંહે અચાનક હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર હુમલા દરમિયાન રાજુભાઈની બૂમો સાંભળીને પરિવારના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે હાકલા પડકારા કરતા સિંહ ત્યાંથી દૂર ખસી ગયો હતો, જેના કારણે રાજુભાઈનો આબાદ બચાવ શક્ય બન્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા રાજુભાઈને તાત્કાલિક સારવાર માટે સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમોએ વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી છે. સિંહની હિલચાલ પર નજર રાખવામાં તેમજ તકેદારીના પગલાં હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરના સમયમાં અમરેલી જિલ્લામાં સિંહોના માનવ વસાહતો તરફ વધતા આગમનને કારણે ગ્રામજનોમાં ચિંતા વધી રહી છે. સ્થાનિક લોકોએ વન વિભાગને અસરગ્રસ્ત વિસ્તારમાં સતત પેટ્રોલિંગ, સિંહની હિલચાલ પર દેખરેખ અને ગ્રામજનોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા માંગ કરી છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી. ભાઈ મનસુખભાઈ વાઘેલા, ગામ ઠવી. મારો ભાઈ રાજુભાઈ મનસુખભાઈ આયા પૂછા હતા ઝૂંપડામાં, અને બે હાવજ આવ્યા અને એને ટાંગો પકડી લીધો અને બાયુ બીકીને પડખેથી જાગી ગયા. બરાબર, એટલે બાયુ દેકારા ને હાકલો ને મીડા કરવા, એટલે હું ઉપર સાંભળી ગયો. એટલે હું દોડીને આવ્યો તો ટાંગો મારા ભાઈનો હાવજના મોઢામાં હતો અને બાયુ હાકલા ઉગલી કર્યા એટલે હાવજ મૂકીને ભાગી જાય. મારા ભાઈના હાથમાં ગાડીનું ગાડ હતું, એમાં બેસી ગયો. બરાબર, નકર તો ગાડીનું ગાડ મારા ભાઈના હાથમાં ન હોત ને તો હાવજ લઈને વ્યા જાત. એટલે હું ઘાયક આવ્યો, પછી 108ને ફોન કર્યો અને 108 આવીને એને દવાખાને મોકલી દીધા હતા. અને હું હવે અમારા ઘર આવ્યા. બરાબર છે, અમારા દી રાત હાવજ દીપડોનો ત્રાસ એટલો છે કે છોકરા રેઢા મૂકાતા નથી. રાતે વાડીઓમાં ભાગી ગયા હોય, ત્યાં જવાતું નથી. બરાબર છે, બાયું છોકરા માલ ઢોર રેઢા મૂકાતા નથી. અમારી પરિસ્થિતિ આવી છે તો સરકારને અમારી એવી નર્મ વિનંતી છે કે ભાઈ આની અપીલ કરીને સાંભળીને અમારી કોઈ પણ આમાં અમને સહાય કરે તો અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ.